કહેવાય છે કે પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની ઉપાસના કરવાથી તેમની વિશેષ કૃપા બની રહે છે। શ્રાવણ માસમાં રાજ્યના લગભગ શિવાલયોમાં શિવ ભક્તોનો ધસારો જોવા મળતો હોય છે। આપણા ગુજરાત સહિત દેશભરમાં મહાદેવના અસંખ્ય નાના મોટા મંદિરો આવેલા છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામે મહાદેવ કોઈ મંદિરમાં નહીં પરંતુ એક મઠમાં બિરાજમાન છે। કોયલી ગામમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ ધર્મની સાથે ઉજ્જવળ રાજકીય ઇતિહાસ પણ ધરાવે છે। આ શિવલિંગ સ્વયં ભગવાન શિવ દ્વારા પ્રતીક રૂપે બલિરાજાને આપ્યું હોવાની લોકવાયકા છે, જેની પૂજા આજથી 150 વર્ષ કરતા પણ વધારે પૂર્વેથી ગાયકવાડ રાજ્યના ભાણેજ ગોપાલરાવ દ્વારા કરવામાં આવતી હતી અને આજે પણ એ પૂજાની પરંપરા આસ્થાભેર ચાલી રહી છે। આ અમારો કોયલી ત્રિનેત્રેશ્વર મહાદેવનો કોયલી મઠ અતિ પ્રાચીન અને પૌરાણિક જગ્યા છે। આની મૂળ સ્થાપના લિંગની તો ભગવાન વિષ્ણુના અવતાર વામનના સમયની છે। વામન સ્થળી એટલે વંથળી। મહાબલી રાજાએ રાજસુ યજ્ઞ કરેલો અને કાશી જઈ અને ઉગ્ર તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કરેલા અને શિવજીને કહેલું કે તમે મારા યજ્ઞમાં હાજરી આપો। એટલે શિવજી કીધું કે હું રૂબરૂ હાજરી ન આપી શકું, પણ આ મારું લિંગ લઈ જાવ। એટલે આશરે 250 વર્ષ પહેલાં વડોદરા સ્ટેટના ભાણેજ ગાયકવાડ સરકારના એ અહીં સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા અને સુંદર નદીનો કાંઠો અને વનરાય અને જંગલને જોઈને વિશ્રામ કરવાની ઈચ્છા થઈ। એટલે વિશ્રામ કરતાં કરતાં બપોરે ઊંઘ ઉડી છે તો લિંગની ઉપર ગાયને દૂધથી જોઈ ગયા। એટલે સફાળા ઊભા થઈને જોયું બધું કે શું એ નાની એવી કદાચ ડેરી અહીંયા હતી ત્યારે એ સમયમાં 250 વર્ષ પહેલાં, અને દૂધથી ગાયને જોઈ ગયા અને એને એ જ સમયે વૈરાગ્ય લાગી ગયો કે મારે અહીંથી ક્યાંય જવું નથી, અમે મારું શેષ જીવન અહીંયા ભગવાનના સેવામાં અહીંયા જ પસાર કરવું। પછી કંઈ ત્યારે વાહન વ્યવહાર કે સંદેશ વ્યવહાર તો હતો નહીં। મહારાજાને લગભગ 1 મહિના પછી ખબર પડી, સમાચાર મોકલ્યા, માણસો મોકલ્યા, પોતે આવ્યા રૂબરૂ કે ભાઈ તમે આ ગાઢ જંગલ અને કંઈ બીજી કોઈ સગવડ નથી, સવલત નથી, તમે રહેશો કેમ? ભાણેજ નામ ગોપાલરાવ અને એટલે અડગ નિશ્ચય કરી લીધો કે મારે અહીંથી ક્યાંય જવું નહીં। પછી કોયલી ગામ નવાબ પાસેથી વેચાતું લઈ વડોદરાના મહારાજા ખંડેરાવજીએ લગભગ 1813ની આસપાસની સાલમાં આ મંદિર બનાવી દીધું। આ અમારી દરબારી કચેરી જે પાછળ છે, ગેટની ઉપર જે માઠ છે, નદીનો ફરતો આખો ઘાટ છે અને આ ફરતો કિલ્લો, એ ચારે ચાર બાંધકામ 250 વર્ષ પહેલાં વડોદરાના મહારાજા ખંડેરાવજી। હું ઘણા વર્ષોથી આ બીલીપત્ર ચડાવું છું મહાદેવને, બાપુ ચડાવી દે છે, હું ઉતારી દઉં, એ મારી સેવા છે। જૂનું સ્થાનિક પુરાણિક ત્રિનેત્ર મહાદેવનું મંદિર છે। દાદા પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા। ધારા કામ આપણે ન ધાર્યા એ કામ આપણે યાદ કરીએ એટલે તમારા કામ સંપૂર્ણ થઈ જાય ખરા એમ। દરરોજ બે સૂંડી તોડવાના બીલીપત્ર, દરરોજ રવિવારના દિવસે 3 સૂંડી તોડવાના, સોમવારે બીલી તૂટે નહીં ત્રિનેત્ર મહાદેવની। એટલે આવા ઘણા કાર્યો અહીંયા પ્રસંગો પણ એવા બધા થાય છે। સોમવારના દિવસે ઘણા પ્રસંગ, મોટા મોટા થાળ છે, આ છે તે છે, બધે ઘણા પ્રસંગો, ઘણા પબ્લિક પણ આવે છે અહીંયા। એટલે દાદાની કૃપા છે ત્રિનેત્ર મહાદેવની। આજથી 150 વર્ષ પૂર્વે જ્યારે ગાયકવાડ શાસકના ભાણેજ ગોપાલરાવ પરિભ્રમણ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે તેઓ અહીં સ્વયંભૂ સ્થાપિત શિવલિંગની આભાથી પ્રભાવિત થયા હતા અને અહીં જ તેઓએ જીવનનો તમામ સમય પસાર કરશે તેવા નિશ્ચય સાથે કોયલી ગામમાં બેસી ગયા। આ ઘટનાની જાણ મહારાજા ખંડેરાવજીને થતાં તેમણે જે જગ્યા પર શિવલિંગ સ્થાપિત થયું હતું ત્યાં મંદિર અને મંદિરની ફરતે કિલ્લો બનાવી આપ્યો, જે મહારાજા ખંડેરાવજીએ જૂનાગઢના નવાબ પાસેથી આ ગામ ખરીદ્યું હતું અને ત્યારબાદ રંગપુર, બોડકા, ડુંગરી અને કોયલી ગામ ગરાસ રૂપે મળતા આ મંદિરનું સંચાલન 4 ગામમાંથી આવતી ભેટ પૂજાથી થવા લાગ્યું હતું અને આજે પણ આ ગામનું મંદિર કોયલી મઠ તરીકે ઓળખાય છે અને અનેક લોકોના માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીં અવારનવાર આવવાની ઈચ્છા થાય તેવું જૂનાગઢથી ખૂબ નજીકનું પવિત્ર અને ઐતિહાસિક સ્થળ જો કોઈ હોય તો આ કોયલી મઠ તરીકે ઓળખાય છે। કોયલી મઠમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે મંદિર છે એ સૈકાઓ જૂનું, એટલે વામન સ્થલી, વંથલી આપણું જે વામન સ્થલી કહેવાય છે, એ વામન ભગવાનના સાથે બલિ રાજાની સાથે ઓળખાયેલું છે અને બલિરાજા જે છે એમના મારફતે સ્થાપિત, એટલે કે બલિરાજા કાશીથી
આ જે લિંગ છે એ લઈને આવતા હતા અહીંયા, ત્યારે રસ્તામાં શૌચકર્મ થવાથી એ લિંગ જે છે એ જમીન પર રાખ્યું, એને કારણે અહીંયા સ્થાપિત થયેલું છે. વર્ષોથી અહીંયા છે. સૈકાઓથી એટલે વામન ભગવાનના અવતારથી આ પૂજનીય સ્થળ છે. અહીં આવતા એક અલૌકિક આનંદ થાય છે. આજના દિવસનો ખૂબ મહાત્મય છે. અહીં હજારો લોકો આવે છે. સોમવારને દિવસે અનેક લોકો આવી અને અહીંયા પોતે ભાગ્યશાળી થાય છે, પુણ્યશાળી થાય છે. અને આ જે સ્થળ છે એ ઐતિહાસિક સ્થળ નદીના કિનારે આવેલું છે, પવિત્ર છે, જંગલ ગામથી દૂર છે, એકાંતમાં આવેલું છે. એટલે એકાંત પ્રિય ભક્તો માટે આ સ્થળ અલૌકિક છે. અહીં આવવાથી ખૂબ જ ભાવ આવે છે, ભક્તિભાવ જાગૃત થાય છે. અને જેમને એકાંત સેવનની ઈચ્છા હોય તેવા ભક્તોએ જો સવારથી અહીં આવી જાય, જેમ કે હું અત્યારે આજે સવારથી અહીં આવેલો છું, અને એવા પછી ઈશ્વરમય મન ધન તન જે છે એ એકમય થઈ જાય છે. એવું વાતાવરણ, આહલાદક વાતાવરણ છે. જો આપ પણ કોયલી મઠમાં બિરાજમાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવવાની ઈચ્છા ધરાવો છો તો આપ જૂનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શાપુર વંથલી વચ્ચે આવેલા કોયલી મઠ જવાના રસ્તેથી અહીં પહોંચી શકો છો. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી માત્ર 1 કિલોમીટરના અંતરે જ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને કોયલી મઠ આવેલો છે, જ્યાં લાખો શિવ ભક્તો અને સનાતનીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.